અને હવે વાત એક એવા અનોખા ગરબાની જેમાં 40 દોરી વડે રાસ રમાય છે અને 20 લોકોની જોડી આ રાસને રમે છે। છોટાઉદેપુર જિલ્લાના તારાપુરમાં રમાતો આ પ્રાચીન રાસ દોરી અને પિતળાના દાંડિયાથી રમાય છે। ત્યારે કેવો અદ્ભુત હોય છે આ ગરબો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। તારાપુરના આ પ્રાચીન રાસ ગરબા ખૂબ જ અદ્ભુત હોય છે। આ પ્રાચીન ગરબામાં માત્ર 1 થી 11 તાલીના ગરબા જ નહીં, દોરડા રાસ અને થાળી ગરબા વિશેષ આકર્ષણ જમાવે છે। આ ગરબા દોરડા રાસ ખૂબ જ પ્રખ્યાત છે અને તેને ફક્ત ગામના લોકો જ રમે છે। આ ગરબામાં 40 દોરી વડે ચોટલો ગૂંથાય છે અને 20 જોડીઓ દ્વારા આ દોરડા રાસ રમવામાં આવે છે। આ રાસમાં 3 ફૂટ જેટલો ચોટલો ગૂંથાય છે અને અંતે આ દોરડા રાસ ઉલટા ક્રમમાં રમીને ચોટલો ફરીથી છોડીને ગરબો ઉતારવામાં આવે છે। 40 દોરીથી રમીએ છીએ અને 20 પેર રમીએ છીએ। વચ્ચે માતાજીનો ગરબો ચડાવીએ છીએ અને 2 જણ દોરી રાસને ચાલુ કરે છે। આખી રાસ પતાઈ આખી રાસ રમીને 2 જણ જેને ચાલુ કર્યું હોય ત્યાં જ પતે છે આ રાસ। 1968ની સાલમાં અમારા ગામના વડીલોને વિચાર આવ્યો કે આપણે જે ગરબાની આ કરતાળાની જગ્યાએ આપણે દાંડિયા રાસ મૂકી દઈએ અને એ દાંડિયા અમને શીખવાડ્યા અને એ ધીરે ધીરે અમે ડેવલપ કરી અને એની જુદી જુદી સ્ટાઇલોમાં 3 તાલી, 5 તાલી, 7 તાલી ને 11 તાલી અને દોરી રાસ આટલું અમને બધું શીખવાડી અને અમને વડીલોએ ખૂબ મહેનત કરી અને અમને શીખવાડ્યું અને એ જ પરંપરાગત અમે વડીલોએ નવા યુવાનોને અમે શીખવાડ્યું છે। તારાપુર ગામની મહિલાઓ, યુવતીઓ અને નાની બાળાઓ દ્વારા થાળી ગરબા પણ રમવામાં આવે છે, જેમાં લોકગીતોની ધૂન પર કેટલીક મહિલાઓ અને હાથમાં થાળી લઈને અને કેટલીક મહિલાઓ 2 હાથમાં થાળી લઈને ગરબો રમે છે અને અનોખી રીતે માતાજીની આરાધના કરે છે। અમારા ગામ સિવાય બીજા કોઈને પણ અંદર એલાવ નથી કરતા ગરબામાં। ગરબાની અમારા ખાસિયત છે કે અમારે અહીંયા જે ગરબા રમાય છે એ 2 તાલી રમાય, 3 તાલી, 5 તાલી, 7 તાલી, 11 તાલી, દોરી રાસ, 21 તાલી આ ગરબા રમાય છે। એ આખા અહીંયા કોઈ પણ જગ્યાએ આટલા એરિયામાં જોવા તમને નહીં મળે। છોટાઉદેપુર જિલ્લાના તારાપુર ગામે રમાતા આ ગરબાની વિવિધતા એ છે કે અહીં ગામની બહારની એક પણ વ્યક્તિને આ રાસ રમવાની પરવાનગી મળતી નથી। દોરડા રાસમાં જે રીતે એક સ્ટેપ્સ લેવાય છે તે સ્ટેપ્સને સમજવા બીજા માટે કઠિન હોય છે અને આ રાસમાં જે નજારો જોવા મળે છે તે અનોખો અને વિવિધતા સભર હોય છે। રફીક દણીવાલા, GSTV, નસવાડી।